बड़ा बड़ाई ना करे, बड़ा न बोले बोल। बड़ा बड़ाई ना करे, પોતાની ઓળખાણ પોતે ન આપે. આ ગ્રંથની ઓળખાણ ગ્રંથ પોતે નહીં, બીજો ગ્રંથ આપે છે. અને પોતે ઓળખાણ આપે તો એ આત્મશ્લાઘા થઈ જાય, એની કિંમત ન થાય. તો ઓળખાણ માટે હું તમે બેઠા છીએ. જે પરમાત્મા આપણને શાંતિનો દેનારો છે, જે ઈશ્વર આપણને શાંતિનો દેનારો, આ જગતનું સંચાલન કરનારો પરમાત્મા, આ જગતનું સર્જન કરનારો પરમાત્મા, આ સર્જનનું લય કરનારા એ પરમાત્મા, આ સૃષ્ટિનો જે લય કરે છે એ ભગવાન. ઉત્પત્તિ સ્થિતિ અને લય જેનું કારણ છે, અને છતાં પોતે અકારણ છે. અકારણ કરુણાવરુણાલય જે ભગવાન છે, એવા ભગવાનની આ કથા છે. આ સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને લય જેના મૂળ કારણો, એટલે તો પરમાત્માને ગોડ કહ્યો છે. આ જગતનું નિર્માણ પણ પરમાત્મા કરે, એનું પાલન પણ પરમાત્મા કરે, અને સંહાર પણ પરમાત્મા જ કરે છે. એ પરમાત્માને આપણે ઇંગ્લિશના અત્યારના છોકરાઓ ગોડ કહે. આ ગોડ શબ્દ એમનો નથી લખાયો. ગોડ શબ્દનો અર્થ છે જી ફોર જનરેટર, ઓ ફોર ઓપરેટર, ડી ફોર ડિસ્ટ્રોયર. ઉત્પત્તિ કરે, સંચાલન કરે અને નાશ કરે, એ પરમાત્મા એટલે ગોડ કહ્યા છે. એ ભગવાન ઠાકુરજીને પ્રણામ કરતા મહાત્મ્યનું અહીંયા મંગલાચરણ છે, આપણી પરંપરા છે. મંગલાચરણનો અર્થ છે મમ પાપમ ગલયતિ ઇતિ મંગલમ. મારા પાપને જે ધોઈ નાખે એ મંગલાચરણ છે. તો સૌપ્રથમ પરમાત્માને પ્રણામ કરતા લખ્યું